ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં તમામ ઠરાવ મંજૂર કરવામાં આવ્યા. ભાવનગર મહાનગરપાલિકાની નવા વર્ષમાં પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરાયું. મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના હોલમાં નવા વર્ષની પ્રથમ બેઠક મળી હતી. ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 29 જેટલા ઠરાવને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. તે ઉપરાંત 2 ઠરાવ અધ્યક્ષસ્થાને આવ્યા હતા, જેમાં વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ વર્ષોથી બાકી ઘરવેરો આ સ્કીમમાં લોકો ભરવાની શરૂઆત કરે તો વ્યાજના ચક્રમાંથી બહાર આવી જશે. આ સાથે શહેરમાં શ્વાનની સમસ્યાને લઈને ખસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેમજ બાલવાટિકાના બંધ પડેલા કામ અને અન્ય કામોને પગલે પણ ઝડપ કરવા સૂચનો કરાયા. જ્યારે ક્લાઇમેટ ચેન્જ માટે પણ ડ્રાફ્ટ મૂકવામાં આવનાર છે. જોકે આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્યો દ્વારા એક પછી એક તમામ ઠરાવો પર ગહન ચર્ચા કરાઈ. રાજુભાઈ, સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, કેટલા ઠરાવ હતા, કેટલા પાસ થયા, મુખ્યત્વે ભાવનગરના વિકાસ માટે કયા મુદ્દાઓમાં સમાવેશ કરવામાં આવ્યો? ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી મીટિંગ આજે મળી હતી, જેમાં 29 ઠરાવો મૂકવામાં આવ્યા હતા. જે 29 ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં મધ્યમ અને ગરીબ પરિવારના લોકો માટે થઈને જેને ઘરવેરો બાકી છે અને જે સડતર વ્યાજ થયું છે એની માટે થઈને વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ ગયા ફેબ્રુઆરીમાં મૂકવામાં આવી હતી. ફરીવાર આ વખતે એ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમમાં નાના મોટા જે પ્રશ્નો હતા એ સુધારા સાથે આગામી દિવસોમાં જનરલ બોન્ડની મંજૂરી સાથે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આ સ્કીમનો લાભ ભાવનગરના કરદાતાઓ લઈ શકશે, જેથી કરીને એમને જે એડવાન્સ જે પેમેન્ટ વેરો લેવામાં આવે છે એમાં વ્યાજ જે સડતર થઈને આવે છે એમાં મહદઅંશે રાહત મળશે. એક ઇન્સ્ટોલમેન્ટ ભરશે તો એનું વ્યાજ ત્યાંથી ફ્રીઝ કરવામાં આવશે અને આગામી દિવસોમાં 5 વર્ષ સુધી કટકે પૈસા ભરી અને એમની મિલકતને એમની પોતાની રીતે સીલ ન લાગે અથવા સરકારશ્રીનું લેણું ન વધે એના માટેનું કામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાવનગર મહાનગરની અંદર ખાદ્ય પદાર્થો ચીજ વસ્તુઓ છે એમનો આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવે છે, એમના સેમ્પલ લેવામાં આવે છે અને આ સેમ્પલો લેબોરેટરીની અંદર સરકારની માન્ય લેબોરેટરીની અંદર મૂકવામાં આવે છે અને રિઝલ્ટ આવે, જે પણ રિઝલ્ટ નેગેટિવ પોઝિટિવ આવે તો એની ઉપર એક્શન લેવામાં આવે છે. ગુજરાત સરકાર ધીમે ધીમે આ દિશાઓમાં વધારે ચોકસાઈ સાથે અને કડકાઈ સાથે ગુજરાતની અંદર કામ કરવા જ્યારે જઈ રહી છે, ત્યારે ભાવનગર પણ એની અંદર આગળ વધે એના માટેના પ્રયાસો ભાવનગર મહાનગરપાલિકા કરી રહી છે.